ભગવાન જગન્નાથજી મંદિરમાં પધારશે। મંદિરમાં મૂર્તિ સ્થાપન બાદ નેત્રોત્સવ વિધિ કરાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મંદિરમાં પૂજા કરશે। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ભગવાનની પૂજા કરશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત દરજી અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। અર્પિત, આજે નાથનું નેત્રોત્સવ વિધિ યોજાવાની છે। ભગવાન નિજ મંદિરે પધારશે, તેમની સ્થાપના કરવામાં આવશે। શું વધુ વિગત અને કેવો માહોલ મંદિર પરિસરમાં હાલ જોવા મળી રહ્યો છે? રથયાત્રા 16મી તારીખે થવાની છે અને રથયાત્રાને એક ઘડીઓ ગણાઈ રહી છે। એવામાં આજના દિવસે એટલે કે આજના દિવસથી અધિકારિકતા તौर પર અધિકૃત રીતે જે મહત્વના કાર્યક્રમ હોય છે, મહત્વની ઇવેન્ટ હોય છે, એની શરૂઆત થઈ ગઈ છે। આજે મંદિરમાં પૂજા વિધિ થવાની છે। નેત્રોત્સવની જે વિધિ છે એ પણ થવા જઈ રહી છે। આજના દિવસની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીના નેત્રોત્સવની પૂજા, ધ્વજારોહણ, સંત સન્માન સહિતના કાર્યક્રમો આજના દિવસ દરમિયાન યોજાવા જઈ રહ્યા છે। સવારે 6 કલાકથી ત્રણેય મૂર્તિઓને પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવી। એ પછીથી 7:30 વાગ્યાથી 10:30 વાગ્યાની આસપાસ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે અને મહાઆરતી પણ યોજાવા જઈ રહી છે। એ સમય દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપરાંત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપરાંત અમદાવાદ શહેર ભાજપના સ્થાનિક અગ્રણીઓ, ધારાસભ્યો, સમાજના શ્રેષ્ઠીઓ વગેરે સહિત અમદાવાદ શહેરની જનતા, અમદાવાદ શહેરના નાગરિકો આ નેત્રોત્સવ વિધિમાં જોડાશે। કેમ કે હવે રથયાત્રાને 2 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે પોલીસ પ્રશાસન પણ આ રથયાત્રા સુપેરે પાર પડે, શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા યોજાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તમામ પ્રકારની શક્તિ પોલીસ દ્વારા આ રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે, શાંતિમય માહોલમાં આ રથયાત્રા પૂરી થાય એ પ્રકારના પ્રયાસો, કોઈપણ પ્રકારની કચાશ છોડવામાં નથી આવી રહી એ પ્રકારનો માહોલ હાલ મંદિર પરિસરની બહાર જોવા મળી રહ્યો છે। એક તરફ જ્યાં મંદિરની અંદર નેત્રોત્સવ વિધિ યોજાવાની છે, આ ઉપરાંત સાથે સાથે ગઈકાલે એક મેગા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। એ જ પ્રકારનું રિહર્સલ આજે પણ કરવામાં આવશે, જ્યાં જગન્નાથજી મંદિરથી સરસપુર સુધી ફૂટ પેટ્રોલિંગ એટલે કે ચાલતા પોલીસ કર્મીઓ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, જેટલાય અધિકારીઓ, પોલીસ કર્મીઓ જેમને જવાબદારી સોંપવામાં આવી છે, તમામ લોકો આ રિહર્સલમાં, મેગા રિહર્સલમાં તેઓ જોડાવા જઈ રહ્યા છે। 16મી તારીખે એટલે કે જે રથયાત્રા યોજાવાની છે એ પહેલા આજના દિવસથી અધિકારિક તौर પર મહત્વના ઇવેન્ટની શરૂઆત થઈ ગઈ છે। સવારે મંદિર પરિસરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી। એ પછી જે નિયમ અનુસાર જે વર્ષોથી પરંપરા ચાલતી આવી છે એ જ પરંપરા પ્રમાણે ચાલુ વર્ષે પણ મંદિરમાં વિધિ અને પૂજા પાઠ કરવામાં આવી રહ્યા છે। હર્ષભાઈ સંઘવી જ્યારે અહીંયા પહોંચવાના છે, મંદિરમાં દર્શન કરવાના છે, પૂજા કરવાના છે, એ પછીની વાત કરીએ તો આ રથયાત્રાનો જે રૂટ છે એ રૂટની સમીક્ષા પણ અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓની સાથે તેઓ કરવા જઈ રહ્યા છે। અને બની શકે છે ઠીક મારી પાછળ તમે જે જમાલપુર દરવાજા જોઈ રહ્યા છો ત્યાં સુધી હર્ષભાઈ સંઘવી પણ જાય એવી શક્યતાઓ છે। અને રથયાત્રા રૂટ પર કયા પ્રકારની વ્યવસ્થા છે અને એનો માહોલ કેવો છે, અમદાવાદ શહેરની સજ્જતા, અમદાવાદ શહેર પોલીસની રથયાત્રાને લઈને તૈયારીઓ કેવી છે, એ ગ્રાઉન્ડ પર ઉતરી અને આખી પરિસ્થિતિનો તેઓ તાગ મેળવવા જઈ રહ્યા છે। એટલે જ્યારે 16 તારીખે રથયાત્રા યોજાવાની છે એમાં કોઈપણ પ્રકારની કચાશ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। દરેક નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એટલે કે કંઈક આ પ્રકારનો માહોલ આજના દિવસે જ્યારે નેત્રોત્સવ વિધિ યોજાવાની છે ત્યારે જોવા મળી રહ્યો છે। જ્યારે નેત્રોત્સવ વિધિ પૂર્ણ થશે ત્યારે જે સાધુ સંતો અહીંયા આવતા હોય છે એ સાધુ સંતોનું સન્માન, એમને દાન પુણ્યનો મહિમા પણ આજના દિવસે અનેરો રહેલો છે, ત્યારે એમને દાન પુણ્ય આપીને સન્માન પણ કરવામાં આવશે। એ પછી મહાપ્રસાદનો કાર્યક્રમ પણ મંદિર પરિસરમાં યોજાવાનો છે, જેમાં પણ મોટી માત્રામાં ભક્તજનો અને આસપાસના સ્થાનિક લોકો પણ જોડાય એવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ અર્પિત, આભાર વિગતો બદલ। વધુ વિગતો મેળવીશું। સમયતા માનસી પણ અમારી સાથે અહીંયા જોડાયા છે। માનસી, આજે નાથની નેત્રોત્સવ વિધિ ભગવાન મંદિરે પધારશે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। કેટલા દિવસથી જે ભગવાન વગર મંદિર સૂનું લાગતું હતું, ભગવાન હવે આવશે અને 16મી તારીખે ભગવાન નગરચર્યા પર નીકળશે। કેવું આયોજન, ભક્તોમાં કેવો ઉત્સાહ?
ચોક્કસથી હેતુએ કહી શકાય કે છેલ્લા 15 દિવસથી ભગવાન વગર જાણે જગન્નાથજીનું જે મંદિર છે તે સૂનું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 15 દિવસથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી પોતાના મામાના ઘરે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે બિરાજમાન હતા અને તેના જ કારણે અમદાવાદનું જે મુખ્ય મંદિર છે જગન્નાથજીનું તે મંદિર સૂનું પડ્યું છે, પરંતુ આજે ભગવાન મંદિરમાં પરત ફરશે અને ભગવાનની 149મી રથયાત્રાની જે નેત્રોત્સવની વિધિ છે તે આજે યોજાવા જઈ રહી છે। મહત્વનું છે કે 149મી ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને રથયાત્રા પહેલા આજે જે જગન્નાથ મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી પરત મુખ્ય મંદિર પધારશે અને મંદિર પહોંચ્યા બાદ જે પરંપરાગત રીતે દેવતાઓની જે સ્થાપના છે તે કરવામાં આવશે અને ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવની જે વિધિ છે તે સંપન્ન કરવામાં આવશે। તેની તડામાર જે તૈયારીઓ છે તે મંદિરમાં પૂર્ણ કરવામાં આવી છે। મહત્વનું છે કે અહીંયા વૈદિક મંત્રોચ્ચાર થશે તેની પણ તૈયારી અહીંયા મંદિરમાં જોવા મળી રહી છે। જે યજમાનો છે કે જે આ વિધિમાં બેસવાના છે તેના જે બાજોટ છે તે પણ અહીંયા બિછાવવામાં આવ્યા છે અને અનેક જે પૂજાનો જે સામાન છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। એટલે કે રથયાત્રા પહેલાં કહી શકાય કે સૌથી મહત્વની આજે ભગવાનના નેત્રોત્સવની વિધિ છે અને આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યના કહી શકાય કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ મંદિર ખાતે ઉપસ્થિત રહેવાના છે અને ભગવાનના જે દર્શન પૂજન છે તે પણ કરશે અને રથયાત્રાના જે સફળ આયોજન છે તે માટે ચોક્કસથી તેમના દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવશે। બીજી તરફ આજે ધ્વજારોહણની પણ મંદિરની ખૂબ જ મહત્વની જે વિધિ છે તે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવશે। મહત્વનું છે કે રથયાત્રા પહેલાં યોજાતી નેત્રોત્સવની જે વિધિ છે તે અત્યંત પવિત્ર અને ધાર્મિક વિશેષ મહત્વ ધરાવે છે અને તમામ જે ભક્તો છે તેના પણ આ દ્રશ્યો છે કે વહેલી સવારથી જ ભગવાનની આ જે વિધિ છે તે વિધિમાં હાજર થઈ ગયા છે અને આ વિધિમાં કહી શકાય કે જોડાવા માટે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। જે રીતે છેલ્લા 15 દિવસથી ભગવાન મામાના ઘરે હતા અને તેમના દર્શન ક્યાંક ને ક્યાંક દર્શન માટે પણ જે ભક્તો છે તે આતુર જોવા મળી રહ્યા છે। ભક્તોની આતુરતા પણ સ્પષ્ટ અહીંયા જોવા મળી રહી છે કે ક્યારે તેમને ભગવાનના દર્શન થાય। એટલે કે આજની જે નેત્રોત્સવની જે વિધિ છે તે અત્યંત ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે અને સ્થાન યાત્રા બાદ કેટલાક દિવસો સુધી કહી શકાય કે ભગવાન અસ્વસ્થ રહે છે અને ત્યારબાદ તેમની જે આ મહત્વની જે વિધિ છે તે આજે યોજાવાની છે। એટલે કહી શકાય કે 149મી રથયાત્રાની સૌથી વધારે મહત્વની આજની આ વિધિ છે અને હવે ગણતરીનો દિવસો બાકી છે રથયાત્રાનો। મંદિરમાં પણ ભક્તોની જે ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ માનસી, આભાર વિગતો બદલ।